ખેડબ્રહ્મા શહેરની નગરપાલિકાના કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે ખેડબ્રહ્માના ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉકેલ નહીં આવે તો કર્મચારીઓ ઉગ્ર આંદોલન કરશે. 14 માર્ચથી ચીફ ઓફિસર, 15મીએ ધારાસભ્ય, સાંસદને 16મીએ પ્રાદેશિક કમિશનરને આવેદનપત્ર આપવામાં આવશે. ખેડબ્રહ્મા શહેરની નગરપાલિકાના કર્મચારીઓને પડતર પ્રશ્નો અને વિવિધ માંગણીઓને લઈને ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડબ્રહ્મા નગરપાલિકા કર્મચારી મંડળના સભ્ય વિરેન્દ્રસિંહ પરમાર અને બાબુભાઈ મકવાણા જણાવ્યું હતું કે અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યના તમામ પાલિકાઓના કર્મચારીઓ તેમના પડતર પ્રશ્નો સંદર્ભે આંદોલન પણ ઉતરશે. જે અંતર્ગત ગુરુવારે ખેડબ્રહ્મા નગરપાલિકાના કર્મચારીઓએ ખેડબ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષારભાઈ ચૌધરીને આવેદનપત્ર આપી સૂત્રોચ્ચાર કરીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યો હતો. પાલિકાના કર્મચારીઓએ સરકાર દ્વારા જો તેમની માંગણીઓ હકારાત્મક નિકાલ નહીં લેવામાં આવે તો અનેક કાર્યક્રમો દ્વારા આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચીમકી આપી હતી. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. ગુજરાત રાજ્ય સરકાર તરફથી નગરપાલિકાના કર્મચારીઓને વિવિધ બાબતોમાં અવગણના કરવામાં બાબતે આજે માન્ય ખેડબ્રહ્મા ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી સાહેબને અમે અમારી માગણીઓ પૂરી કરવા માટે આવેદનપત્ર આપવામાં આવેલ છે અને આગામી લોકસભાના ઇલેક્શનમાં અમો પરિવાર સહિત નોટોનો ઉપયોગ કરી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ફરજ પડશે એવું અમને જણાય છે જો સરકાર અમારી વાત નહીં સાંભળે.